હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે આવું રોઝ બનાવી લેશું. મારે બુકે માટે ઓર્ડર છે, એટલે મેં એક આ પહેલેથી રોઝ બનાવેલું છે, ડબલ કલરમાં છે. હજી એની સ્ટીકને એ બધું લગાવવાનું બાકી છે. મેં ખાલી આવી રીતે રોઝ બનાવીને રાખ્યું છે, અને મેં હાર્ટ ને બધું બનાવીને રાખ્યું છે. પછી આગળના વિડીયોમાં આપણે એ પણ મૂકવાના છે વિડીયોઝ, તમે એમાં જઈને જોઈ શકો છો મારી ચેનલમાં જઈને. તો ચાલો આપણે આ એક જ કલરમાં બનાવશું. હવે આ ડબલ કલર નથી બનાવવાની છે, પછી ક્યારેક પાછો આપણે આનો વિડીયો પણ મૂકશું. તો મેં આ રેડ કલરનું યાન લીધું છે. બુકે માટે રોઝ બનાવું છું, એટલે મોટું રોઝ બનાવવાનું છે થોડુંક. હવે આપણે પહેલાં એક સ્લીપ નોટ વાળી લેશું. પછી આપણે ચેન બનાવવાની છે, 53 ચેન કરવાની છે આપણે. 2 3 4 5 6 7 8 9 10. તો આપણે 53 ચેન પહેલાં બનાવી લઈએ. તો આપણે આ 53 ચેન થઈ ગઈ છે. હવે આપણે આ પહેલી જે ચેન છે સ્કીપ કરી અને બીજી ચેનમાં સિંગલ ક્રોશિયા કરવાના છે. આવી રીતે સિંગલ ક્રોશિયામાં આપણે એક જ વખત આવી રીતે દોરો લેવાનો છે, અને પછી બે એકસાથે કાઢી નાખવાના છે. આ સિંગલ ક્રોશિયા થઈ ગયો. હવે આપણે બધી ચેનમાં એક એક વખત સિંગલ ક્રોશિયા કરશું. એકય ચેન છોડવાની નથી. આપણે બધી ચેન ઉપર એક એક સિંગલ ક્રોશિયા કરી લેવાના છે. આવી રીતે આપણે બધી ચેન ઉપર એક એક સિંગલ ક્રોશિયા કરી લેશું. હવે આપણે આ સિંગલ ક્રોશિયા થઈ ગયા છે બધા. હવે આપણે ચેન કરવાની છે 1 2 3 4 અને 5. આ 5 ચેન કરી છે. વર્કને ટર્ન કરી દઈશું આવી રીતે, અને આપણે અહીંયા જ પાછો જે ચેનમાં આપણે 5 ચેન કરી છે એ ચેનમાં જ આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. આવી રીતે વી બનાવવાના છે આપણે આવી રીતે. તો આપણે હવે 2 ચેન મૂકવાની છે. 1 અને 2 ચેન મૂકી અને ત્રીજી ચેનમાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે, અને 2 ચેન લેવાની છે. પાછો આપણે એ જ ચેનમાં એક સિંગલ ક્રોશિયા ડબલ ક્રોશિયા કરવાનો છે. એટલે આપણે આવી રીતે વી બનતા જશે. પાછું આપણે 1 અને 2 ચેન છોડી અને ત્રીજી ચેનમાં ડબલ ક્રોશિયા, 2 ચેન, અને પાછો અહીંયા જ એક ડબલ ક્રોશિયા કરશું. પાછી આપણે 1 2 ચેન છોડી અને ત્રીજી ચેનમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 2 ચેન અને પાછો આપણે ડબલ ક્રોશિયા. આવી રીતે આપણે પૂરી લાઈનમાં અહીંયા સુધી આપણે એને બનાવી લેશું. હવે આપણે આ છેલ્લી જે ચેન છે એમાં પણ આપણે એક વી સ્ટીચ કરી નાખવાનું છે. તો આ 2 ચેન છોડી અને અહીંયા આપણે એક વી સ્ટીચ કરશું. આવી રીતે આપણે આખી આવી રીતે વી સ્ટીચ બનાવી લીધા છે. હવે આપણે આને વર્કને ટર્ન કરી દેવાનું છે. પછી આપણે અહીંયાથી પાછું વર્ક કરવાનું છે. તો એક ડબલ ક્રોશિયા કર્યો, આ 2 ડબલ ક્રોશિયા કર્યા. પહેલાં આપણે 3ની ચેન લઈ લઈશું. 1 2 3 3ની ચેન કરી. પછી આપણે વર્ક ટર્ન કરી દઈશું, અને આપણે જે વી સ્ટીચ કરી છે એમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1 અને 2. આ 3ની ચેન આપણે કાઉન્ટ કરવાની નથી. પછી આપણે વચ્ચે 2 ચેન લેવાની છે. પાછા આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે.
આવી રીતે. પછી આપણે પાછું હવે વચ્ચે ક્યાંય ચેન નથી લેવાની, આપણે પાછા 20 સ્ટીચમાં જ વર્ક કરવાનું છે. તો એમાં પહેલાં આપણે 2 ડબલ ક્રોશિયા કરશું, 2 ચેન લેશું અને પાછા 2 ડબલ ક્રોશિયા કરશું. હવે ત્રીજામાં પણ આપણે બધી 20 સ્ટીચ છે એમાં આપણે આવી રીતે જ બધામાં કરવાનું છે. 2 ડબલ ક્રોશિયા, 2 ચેન અને 2 ડબલ ક્રોશિયા. હવે આવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લેશું. હવે આપણે આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે એક ચેન લેશું અને વર્કને ટર્ન કરી દઈશું. પછી આપણે જ્યાં 2 ચેન લીધી છે, 2ની ત્યાં આપણે વર્ક કરવાનું છે, ડબલ ક્રોશિયા કરવાના છે. એક ચેન લઈને આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. તો 1 2 3 4 5 6 7 અને 8 ડબલ ક્રોશિયા કરવાના છે. અને આપણે આ 2 ડબલ ક્રોશિયા છે એની વચ્ચે અહીંયા જ્યાં જગ્યા છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ એવી રીતે કરી દેવાની છે. પાછું આપણે અહીંયાથી ડબલ ક્રોશિયા કરવાનું શરૂ કરવાનું છે. 1 2 3 4 5 6 7 અને 8. આપણે આ જગ્યા પર 8 ડબલ ક્રોશિયા કરવાના છે અને અહીંયા જે આપણે આ જગ્યા છે ત્યાં એને સ્લીપ સ્ટીચથી એવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે. એટલે આપણે આવી રીતે બધી કલી બનતી જશે. આપણે બધી ચેન ઉપર આ બધી જગ્યા જે છે, આ 2 ચેન લીધી છે આપણે એની ઉપર બધી ઉપર આપણે ડબલ ક્રોશિયા 8 ડબલ ક્રોશિયા કરી લેશું. 1 2 3 4 5 6 7 અને 8 ડબલ ક્રોશિયા અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. એવી રીતે આપણે બધી જગ્યા ઉપર આપણે 8 ડબલ ક્રોશિયા 8 કરી લેશું. હવે આપણે આ બધી લાઈન પૂરી કરી લીધી છે આખી. આપણે આ છેલ્લે જે છે એમાં આપણે 13 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. આપણે 13 ડબલ ક્રોશિયા કર્યા. હવે અહીંયા જગ્યા છે જે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું આવી રીતે અને એક ચેન લઈને દોરો કટ કરી લેવાનો છે. હવે બસ આપણે આ ગુલાબ તૈયાર થઈ ગયું છે. હવે તમે ગ્લુ સ્ટિકથી કે ગન હોય કે તમારી પાસે B12 ઓલી આવે છે 12,000 ટ્યુબ, એ પણ તમે યુઝ કરીને આને આવી રીતે ગોળ ગોળ ટર્ન કરવાનું છે. ગુલાબ બનાવતું જવાનું છે, આવી રીતે ટર્ન કરતું જવાનું છે અને અહીંયા લગાવી અને આવી રીતે ટર્ન કરી દેવાનું છે.
આપણું આ ગુલાબ બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.